જય રાઘવ. શારદીય અનુષ્ઠાન એકાદશ દિવસ એટલે કે વિરામ દિવસ. 9 દિવસ નવદુર્ગાના 9 સ્વરૂપોની તાત્વિક સાત્વિક ચર્ચાના બાદ હવે આજના દિવસે 9 સ્વરૂપોનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અને વર્તમાન સાંપ્રત યુગની અંદર કઈ રીતે આપણે નવદુર્ગાના દર્શન કરી શકીએ એના દર્શન માટેનો આજનો આ પ્રયાસ. એક શ્લોકના માધ્યમે 9 ભગવતીઓની વંદના કરીને પછી કેન્દ્રીય ભાવ ભગવતીના ચરણમાં સમર્પિત કરીએ. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતામ પ્રણતાસ્મતામ. નવદુર્ગાઓના 9 સ્વરૂપોમાં પ્રત્યેક દિનનું એક સ્વરૂપનું આપણે ગુરુ કૃપાથી જે સમજાવ્યું એ પ્રમાણે નિંબાર્ક ભવનના સાનિધ્યમાં બેસીને સંવાદ કર્યો. તત્વતઃ વાત તો એવી છે કે 9 સ્વરૂપોમાં પહેલું સ્વરૂપ જે છે એ સ્વરૂપ છે શૈલપુત્રી. વર્તમાન સમયમાં જે કોઈ કન્યા જન્મ ગ્રહણ કરનારી છે એના તમે દર્શન કરો એ શૈલપુત્રી છે. ત્યારબાદ બીજું સ્વરૂપ એટલે કે દ્વિતીય દિને બ્રહ્મચારિણી, કે જે મને અને તમને અખંડ ભક્તિ કરવા માટેની પ્રેરણા આપે અને જે સેવા માટે સમર્થ છે. એવી કોઈ કન્યા કે જે અલગ અલગ પ્રકારના વ્રતો ઉપવાસ કરીને પોતાના આત્મકલ્યાણ અર્થે અને જગત કલ્યાણ અર્થે કંઈક ને કંઈક અનુષ્ઠાન કરે, એવી કોઈ કન્યાના દર્શન થાય તો એ બ્રહ્મચારિણી છે. તૃતીય સ્વરૂપ છે ચંદ્રઘંટા, યાને કે કોઈ વિવાહ કરવા લાયક કોઈ કુંવારિકા હોય કે જે વિવાહના પૂર્વ ચંદ્રમાની જેમ નિર્મળતા પ્રદાન કરતી હોય, એટલે એવી કોઈ કુંવારિકાના દર્શન કરીએ ત્યારે એ ચંદ્રઘંટાના દર્શન છે. અને આમ પણ આપણા નવરાત્રિના દિવસોમાં ગૌરી ભોજનનો કંઈક સવિશેષ મહિમા છે, ત્યારે આપણે કુંવારિકાને આપણા ઘરે બોલાવીને પૂજન અર્ચન કરીને એને ભોજન પ્રસાદ અર્પણ કરીએ છીએ. પછી જે ચોથું સ્વરૂપ કુષ્માંડા, કે જે મને અને તમને નવજીવન આપનારી છે, ગર્ભ ધારણ કરનારી કોઈ પણ સ્ત્રી છે એના દર્શન થાય એટલે કુષ્માંડા છે. કે જે ગર્ભ ધારણ કરનારી સ્ત્રી છે એ છે કુષ્માંડા. પછીનું સ્વરૂપ છે સ્કંદ માતા, પોતાના સંતાનોને હૃદય સરસા ચાપે છે અને સ્તનપાન કરાવનારી કોઈ સ્ત્રી એના દર્શન કરીએ એટલે સ્કંદ માતા છે. ત્યારબાદ છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, કે જે મને અને તમને એવા પ્રતીકો આપે છે સંયમ, સાધના, અને જે સ્ત્રી પોતાના ઘરને બુદ્ધિપૂર્વક ચલાવે છે એ છે કાત્યાયની. એટલે એવી કોઈ સ્ત્રીના દર્શન કરીએ તો એ કાત્યાયનીના દર્શન છે. કાલરાત્રિ, આમ તો નવદુર્ગાઓના સ્વરૂપોમાંનું રુદ્ર સ્વરૂપ એટલે કાલરાત્રિ, કે જે વ્રત, ઉપાસના, ત્યાગ દ્વારા પોતાના પતિનો ઉદ્ધાર કરે, પોતાના પતિનું દીર્ઘાયુ કરે, એવી કોઈ પતિવ્રતા સ્ત્રી છે એના દર્શન કરીએ એટલે એ કાલરાત્રિ છે. પછી 8મું સ્વરૂપ મહાગૌરી, યદ્યપિ એક ઘરની કોઈ વૃદ્ધા છે એના દર્શન કરીએ એટલે મહાગૌરી છે, કે જે વૃદ્ધ બનીને આશીર્વાદ દ્વારા પોતાના પરિવારને દીર્ઘાયુ આપે, એટલે કે કોઈ વૃદ્ધાના દર્શન કરીએ તો એ છે મહાગૌરી. અને છેલ્લે સિદ્ધિદાત્રી, એટલે કે જે પ્રાણનો પરિત્યાગ કરીને વંશને સિદ્ધિ આપનારી કોઈ સ્ત્રી એટલે છે સિદ્ધિદાત્રી. એટલે જેટલા આપણા પૂર્વજો થયા હોય અને એમાં પણ એમના ફોટોના માધ્યમે કે કોઈ એના પ્રતીકોના માધ્યમે હું અને તમે દર્શન કરીએ તો એ છે સિદ્ધિદાત્રી. એમ આ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આચાર્ય પુંડરીકજી ગોસ્વામીજીના આ વિચારો દ્વારા નવદુર્ગાના વર્તમાન સાંપ્રત યુગમાં 9 સ્વરૂપો છે. એટલે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા અને કાત્યાયની, અને છેલ્લે કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. એમ 9 સ્વરૂપો જગદંબાના આ નવરાત્રિના અલગ અલગ દિવસોના અલગ અલગ પ્રતીકો શાસ્ત્રીય આધાર પર આપણે દર્શન કરી ચૂક્યા. બસ ગુરુ કૃપાથી જ આ સંવાદ થયો 9 દિવસનો, અને આમ તો 2 દિવસ, 1 દિવસ આગળ અને આજનો, એટલે કે એમ ટોટલ 11 દિવસનું આ શાબ્દિક અનુષ્ઠાન શક્તિ આરાધના હવે આવો સાથે મળીને ભગવતીના ચરણોમાં સમર્પિત કરીએ. કે બસ આ 9 સ્વરૂપો પાસેથી જે કંઈ પણ પ્રતીકો પ્રાપ્ત થયા, બસ એ પ્રતીકો અનુસાર હું અને તમે મારું તમારું જીવન બનાવીએ, એ જ અભ્યર્થના સાથે પુનઃ
ભગવતીના ચરણોમાં વંદન સાથે યા શ્રી સ્વયં સુકૃતિનામ હવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કલજનમ પ્રભવશલજા ત્વામ તમ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. બસ આવા શ્લોકોના માધ્યમે યાદ રહે. શક્રાદય સ્તુતિ યાને કે સપ્તસદી પાઠોમાં ચોથો અધ્યાય ભગવતીને અત્યંત પ્રિય છે. જે શક્રાદય સ્તુતિ જે છે એ સપ્તસતીનું હૃદય ગણી શકાય. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે યુટ્યુબના એવા માધ્યમોથી શક્રાદય સ્તુતિનો આપણે પાઠ કરીએ, ભગવતીની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ. એ જ અભ્યર્થના સાથે જે કંઈ પણ ફળ એકત્રિત થયું છે અનુષ્ઠાનનું એ ભગવતી જગદંબાના ચરણોમાં અર્પણ કરીને પુનઃ વળી પાછા જ્યારે જ્યારે સમય મળશે ત્યારે આવા નવા સંવાદ સાથે પુનઃ આ યુટ્યુબના માધ્યમે આપણે મળતા રહીશું. ત્યાં સુધી અંતઃકરણપૂર્વકના જય સિયારામ, જય રાઘવ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ